મંડપમાં મારો સાઈબો બિરાજે. સાઈબો એટલે ઈશ્વર, પરમાત્મા, જેને આપણે ભગવાન કહીએ છીએ. ભગવાનને માણસ ક્યાં ગોતે છે? હે, કોઈ કાશી ને કોઈ કેદાર. કબીર સાહેબ કે હિન્દુ જાય કાશી અને મુસલમાન જાય મક્કા મદીના, દોનો કે ગલે में लग गई फांसी. બેયના ગળામાં ફાંસી લગી ગઈ. સંતો હા ચોખ્ખું સરનામું આપે. આમ બોર્ડમાં આપણે ન વાંચીએ કે આ ક્યાં આશ્રમ છે, તો કે આ રહ્યો બોર્ડ. છતાંય હું ફરીને કે ન્યા નથી જવું, આમ થઈને જવાતું. અહીં બોર્ડ મારેલો છે. છતાંય સંતોએ ભગવાન સુધી પૂગવા માટેનો આ બોર્ડ માર્યા છે. આ જે સંતોની વાણી છે ને, એ ભગવાનને મળવા માટેનો બોર્ડ છે. જીરે વીરા સવરા મંડપમાં મારો સાઈબો બિરાજે. સાઈબો એટલે પરમાત્મા, ભગવાન, ઈશ્વર. ક્યાં બિરાજે છે? તો કે સવરા મંડપમાં. તો આપણે તરત જુનાગઢ યાદ કરીએ કે જુનાગઢનો સવરા મંડપમાં ભગવાન બેઠો હોય. ઘણા ગયા હે, આમાં કોઈને દેખાડો દીધો? પણ એ એનું પ્રતીક અને દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંતમાં ઈશ્વર નો હોય, દ્રષ્ટાંત ખોટું હોય કાયમી. ગામડિયું ગામ ને વાડી વિસ્તારમાં એક માગણ માગવા આવ્યો. માગવા આવ્યો એટલે બેને બાજરાની તાહરી વાટકો ભરીને દીધો. એ કે બેન, એટલામાં હું, તમારે તો ઘણો બાજરો થતો હોય ને. તો કે ભાઈ, એમને એમ નથી થતો. અમે ડુંડાણા કૂટડી કૂટડીને મરી જઈએ ને તો એને બાજરો થાય. તો કે પણ આ નીકળે જ કેમાંથી બાજરો? તે બાજરો તાજો કાઢેલો ને ડુહાન ઢેકલો આમ ખેતરમાં પીડ્યો હતો. એટલે કીધું કે જો ઓલો ડુહાન ઢેકલો પીડ્યો ને એમાંથી આ બાજરો નીકળ્યો. તો એ કે વાઇટકો આલ્યો પાછો, માર નથી જોતો. એમ કરી અને એકાદો પ્રાણો લાકડી પડી લઈને ગયો, ડુહામાં માંડ્યો મારવા. બપોર થયો ને તડકાની ભખી સોટી. ખેડવો એને સમજાય વધારે. એને ઓલી ઢમરી ડટ શોટ ચડે ને, એ એટલી કરડે કે 2-5 વાર નાવ ને તમે તઈ માન શાંતિ થાય. એટલે ભકી સોટી કરડી કીડીઓમાં આવી ની કે બેન, મને કીડિયું ચડ્યું, કીડિયું ચડ્યું, કીડિયું લાલ કીડિયું ચડી ગયું. તો કે ભાઈ, તે કર્યું હું? તો કે તમે કીધું ને કે ડુહામાં બાજરો નીકળ્યો. કઈ નીકળ્યું નહીં, આ તો ઓલી ડટ ચડ્યો, છોટી ગઈ. તે દીની કહેવત પડી કે ડુહામાં પ્રાણ છે, ડુહામાં ડાંગુ મારીમાં એમાં કોઈ દી બાજરો ન નીકળે. એટલે ભગવાનને ગોતવા માટે માણસ ડુહામાં લાકડીઓ મારે છે. સંતો એમાંથી કાઢી લીધો બાજરો. હે, સવરો મંડપ ન્યા સંતોનો મેળાવડો થયો હતો ઘણા સમય પહેલા. અને ન્યા સદગુરુએ બધાઈને ગુરુ ગમનો ઉપદેશ આપેલો કે ભાઈ કયો મંડપ? સવરો મંડપ રાખ્યું એનું નામ. અને બધાઈને ન્યા ભગવાનને ઘટમાં ઓળખાણ કરાવી. તે દીનું સવરો મંડપ નામ પડી ગયું. પણ ખરેખર સવરો મંડપ તમારી સાથે જ છે. સવરો મંડપ એટલે તમારો શ્વાસ. જીરે વીરા ઈ સવરા મંડપમાં સાઈબો એટલે પરમાત્મા બિરાજે છે. આવો આવો મુનિવર, આપણે મળીએ. જો તમારે મળવું હોય તો આ શીલદાસ મહાત્મા કહે છે કે તમે આવો, સત્સંગમાં આવો, શરણમાં આવો સંતોના, અને ગત ગંગામાં જઈને આપણે ભળીએ. પ્રેમથી ગત મંડળમાં આવો. આવો આવો મુનિવર, અંતરથી, મન કર્મ વસનથી માન મૂકીને, માન રે મેલીને આવો ને મેદાનમાં જાણી લ્યો જીવની જાત. સજાતી વિજાતીને જુગતી બતાવું ને બીબે પાડી દઉં બીજી ભાત.
કોણ કહે છે? માતા ગંગાબાઈ કહે છે કે તમે માન ને બધું અમને ન્યા કીધું નથી ને અમને આમંત્રણ નથી. ન્યા બધાય આમ સામાન્ય માણસ બેઠા હોય ને અમે તો મોટા માણસને કેમ બેહવું, બેહીને કેમ સાંભળવું. હવે એ તો એક 10 વર્ષ પહેલા સડી પહેરે રખડતો નહીં, સડી સત્સંગ કરે છે. હવે ત્યાં કેમ અમારે બેહવું? હે, જેસલ જાડેજો બારવટીયો માર્યા પછી તો એને અન્ન લેતો. હે, 2-5 ને એ મારી નાખે ને પછી એને અનાજ ભાવતું. અને સતી તોરલ અને દાદા ઉગમસિંહના છેડા અડી ગયા, એની જન્મમાં પીર થઈને પૂજાવા માંડ્યો. હે, એટલે ભૂતકાળને ભવિષ્યને જવા દો. ભૂતકાળ અને ભવિષ્યનો કોઈ દી વિચાર ન કરે અને વર્તમાનને વિચારે ને એ મહાન છે, એ બુદ્ધિશાળી છે, એ હોશિયાર છે અને એ મુમુક્ષી આત્મા છે. એટલે હમણાં સાહેબ નહોતા વાત કરતા કે સરપંચનો છોકરો એટલો કે દાંડ, એટલો દાંડ કે તોફાન કરે. પછી એને મેં ડારાયો, માર્યો. તારા બાપને ફોન નંબર લાવી, મારે સર બરકાવવા સાઈ. એને થયું કે આ મારે માટે કરે છે ને. પછી એવો સુધરી ગયો, એટલો ઢોલક ને એટલા કીર્તન ને બોલે. અને પછી એની છોકરો કહેવા માંડ્યો કે સાહેબ આની મને બગાડ્યો હતો. આ તમારા સાનિધ્યમાં આવ્યો અને મને સુધાર્યો, ઘડતર કર્યું, માર્યું, એટલે તમારી બલિહારી છે. એટલે સંતોની વાણી શરૂઆતમાં કડવી લાગે. એવી રીતે હારો સાહેબ, હારો શિક્ષક હોય તો પોતાના જાનને જોખમે ભલે ગમે એવો હોય તો એને એમ થાય કે હું પગાર મને સરકાર આપે છે અને મારા સાનિધ્યમાં રહીએ વિદ્યાર્થી મહાન થઈ અને કંઈક પોતાનો પુરુષાર્થ નોકરી લે, એવો જેનો ભાવ હોય ને તો એ સવારથ કરે છે અને પરમારથ ભેગો થાય છે. એ એને ભક્તિ છે. માણસ ભક્તિને શું સમજે છે કે ભક્તિ કરવી એટલે બસ ભગવા કપડાં પહેરી લેવાના, ડોકથી આમ જબો પહેરી લેવાનો, ભગવો, માથે મોટા મોટા જટા વધારી લેવાની, દાઢી વધારી લેવાની, એવડા પારાની 2-5 મારા ઠપકારી લેવાની. હે, પછી ભલે ને જુગાર રમતો હોય એને માણા ભક્તિ કરી. પણ ખરેખર એવું બાપા નથી. ભલે તમે ખેડ કરતા હોય, ખેડૂત હોય, શિક્ષકની નોકરી કરતા હોય કે કોઈ કારખાનામાં કામ કરતા હોય, એ સવારત તમને એ મહેનતાણું આપે, એ તમારો સવારત છે. અને તમે એકદમ ખંતથી, સિવટથી અને નીતિથી એનું કાર્ય કરો ને, એમાં અર્ધો તમારો પરમારથ છે ને એ ભક્તિ છે. ધંધામાં નીતિ બળે એટલે ધંધો જ ભક્તિ બની જાય. અને એ મારો અનુભવ છે, બીજાનો નહીં, મારો અનુભવ. મેં 20 વર્ષ મજૂરી કરી, 20 વર્ષ. 87, 88, 85 માં દુકાળ પડતા ને તેથી 20 વર્ષ મજૂરી કરી. પણ ઉપર શેઠ હોય કે ન હોય, હું એને કામ કરવાનું કહું કે આમ કરાય. જે દી હું ન જાઉં ને, આ મારા હું વખાણ નથી કરતો, તમારે જાણ ખાતર, તમને ખબર પડે. જે દી હું ન હોય ને તે દી કોન્ટ્રાક્ટર ખાડને કારખાનાથી ક્યાંય જાય જ નહીં. અને ખબર પડે કે આજ લખુભાઈ છે, એને કઈ ઉપાધિ ન હોય, ગામમાં આંટો મારી આવે, ઘરે જઈ આવે, બાજુમાં કોઈ કામ હોય તો કરી આવે. એ ન કરે ને એટલી ડબલ કામ હું એકલો હોય એટલી થઈ જાય. એ 20 વર્ષ મજૂરી કરીને અને 20 વર્ષ ત્યાં મારે નાથી એવી કૃપા કરી હતી, મજૂરી કરવી જ નથી પડતી. એ નીતિ, એ ભક્તિનું ફળ આ છે. હવે હું ઉપર રહીને હું મજૂરી કરાવું છું. હમણાં મારે ત્યાં મજૂર આવતા જ કાલે જ આવ્યા. મેં એને કીધું કે બાપા મારે તમને હાઈન થાય પૈસા દેવાના જ છે, 350, 400 જે મજૂરી થાય એ હાજી દેવાની જ છે.
પણ તમે કરી હો કે નહીં કરો ને તોય તમને નુકસાની છે. અને નીતિથી જો કરી હો ને તો ઈશ્વર તમને કાયમ મજૂર નહીં રહેવા દે. એ મારો અનુભવ છે. એટલે માણસને દાનત હરામ જોઈએ છે, પણ હાજી મજૂરી જોઈએ છે અને કામય નથી કરવું. એને રાક્ષસ વૃત્તિ કહેવાય. રાક્ષસ માટે કઈ હિંગડા ન હોય. રાક્ષસો તો માણસ કરતા ક્યાંય રૂપારા હોય. હાઈ ક્લાસ કોટ પહેર્યા હોય. એને આપણે એમ કે રાક્ષસ માટે ફિલ્મમાં જોઈએ ને શિંગડા અહીં શિંગડા બિંગડા ન હોય. આપણું કઈ ન આવે એવા હોય રાક્ષસો. એટલે જગતની અંદર ભક્તિ કોને કેવી, ભક્તિ કેવી રીતે કરવી અને ભક્તિ કરીને શું જોઈએ છે, એ જ્યારે સંતના શરણમાં જાઓ ત્યારે નક્કી થાય. અમુક અમને ખબર ન હોય કે હું શું કરું, નીતિથી કામ ધંધો બધું નીતિથી કરતો હોય, પણ પોતાની ખબર નથી કે આ મારી ભક્તિ છે. સંતોના સત્સંગમાં આવે ને ત્યારે એને ખબર પડે કે ઓહો, વિશ્વાસ આવી જાય કે હું તો આ જે કીધું એ જ હું કરું છું. તો એને થાય કે હું 20 વર્ષ ત્યાં ઈશ્વરની ભક્તિ જ કરું છું. નક્કી થઈ જાય. એટલે સવરા મંડપમાં મારો સાહેબો બિરાજે, આવો આવો મુનિવર થઈને આપણે મળીએ. મુનિવર થઈને. તો મુનિવર એટલે કે મોઈ આમ મુમતી બાંધી લેવાથી મુનિવર થવાતું નથી. હે, જો મુમતી મોઢે બાંધી દેવાથી મુનિવર થવાતું હોય તો કેટલી તારીખ કોરોનાની કીધી હતી? 23 તારીખ ને 23 તારીખ ને 20. હા, તે દી કોરોના આવ્યો તો બધાએ મુમતી બાંધી દીધી હતી. હે, મુનિવર નો થઈ જાય? પણ એમ મુનિવર થવાતું નથી. મુનિવર એટલે સદગુરુ શરણમાં જઈ નિજ નામનો ઉપદેશ લઈ અને ઈ રસ્તે હાલવાનો મહામંત્રનો ઉપદેશ લઈ અને હોઠ કંઠ જીભ હલાવ્યા વગર મનોમન જે સમરણ કરે ને એ મોટા મોટો મુનિવર છે. એટલે કબીર સાહેબે કીધું કે કર શ્વાસ કી સમરણી જપી લે અજંપા જાપ, પરમ તત્વ કા ધ્યાન ધર જે સોહમ આપો આપ. કર શ્વાસ કી સમરણી જપી લે અજંપાના જાપ. કેના? અજંપાના જાપ એટલે તમે હુઈ જાઓ એટલે બધાય અંગ જપી જાય. કાન જપી જાય, આંખ જપી જાય, નાક, મોઢું, હાથ, પગ. મણા એક નાનું મૃત્યુ જ છે નીંદર એટલે. બધાય જપી જાય પણ એક જપતો નથી. કોણ? તમારો પ્રાણ. એ પ્રાણ જપી જાય એટલે પૂરું કે બાપુ આજ ઉઠ્યો નહીં. હે, 11 વાગ્યા તો કેવો ઉઠ્યો નથી. તડકો ઉસક્યો તો કે પ્રાણ નમરે લઈ વૈયા ગયા. બાપા તો વૈયા ગયા. તો બાપા બીજો ભાઈ કે આ હુતા બાપા આ રહ્યા ક્યાં વૈયા ગયા? હે, બાપા વૈયા ગયા તો કે આ હુતા. તો કે એમાં વયું હું ગયું? પ્રાણ વયું ગયું. એ પ્રાણ છે ને એ જ તમારો પરમાત્મા છે ખરેખર. તો શિવના કેટલા નામ? હજારો નામ છે ને. હજારો નામ શિવના છે ને, પણ પાછળ જે સ્વર છે એ નહીં બદલાય. રામેશ્વર, સોમેશ્વર, દુધેશ્વર, લુખેશ્વર, ગમે એને બેસાડ્યો હોય એનું નામ પેલા આવી જાય પણ સ્વર નહીં બદલે. ઈ સ્વર છે ને એ જ તમારો પરમાત્મા છે. એટલે સવરા મંડપમાં મારો સાહેબો બિરાજે, આવો આવો મુનિવર થઈને આપણે ત્યાં મળીએ અને ગત ગંગામાં જઈને ભળીએ. ગત ગંગા કોને કહેવી? હે, ગત ગંગા કોને કહેવાય? બારીયું બારણા બધું આમ બંધ કરી અને આપણે બધા શાન બેડિયું 2 કલાક પીએ, એ ગત ન કહેવાય. હે, માંડવી તારે કેટલી થાય ને ઓલું તારે ઘઉં કેટલા થયા ને તારા દૂધ હમણાં કેટલું જાય.
એ વાતું કરી તમાકુ ને ફાંક્યું ને બીડિયું ને પેલા નતું કીધું એક જગ્યાએ એમ બેસ સવારમાં પોરમાં બાપા જરાક આવી પગલાં કરી જાઓ અમારે ઘરે આવો આ બાજુ બારી ગામ ગામનું નામ નહીં દઉં પણ ત્યાં ગયા એટલે એક 18-19 વર્ષની દીકરી આખું ઘર વારી સોરી અને એવડું તગારું ભરીને નીકળી. બીડીઓના ઠૂંઠિયા, માવા પાનના ફાંકીઓના કાગળિયા અને જરદો, સલેમમાંથી જરદો કાઢે ને એ જરદો બધો છે ને એક તગારું અશ્વિનભાઈ ભરાણું. એટલે બારણે નીકળ્યા ને તો હા હું તો કે બાપુ અમારે આજ પરહાદી હતી, અમારે ત્યાં આજે પરહાદ પાઠ હતો. પાઠ કરીને કર્યું હું પાઠ હા વસ્તુ સાચી છે પણ એને સમજાણી નથી. સવરા મંડપમાં ઈ પાઠ માંડ્યો તો પણ દેહનો આ દેહ છે ને ઈ પાઠ છે. આ દેહની અંદર 9 દીવા બરે છે ને 9 ઇન્દ્રિયોના ઈ 9 દીવા છે. પાઠની અંદર 9 દીવા હોય. આંખ રૂપી દીવો બળે છે, કાન રૂપી દીવો બળે છે, જીભ રૂપી દીવો બળે છે. ઈ 9 દીવા છે. અને જળહળ જ્યોત એટલે તમારા પ્રાણ અને મહાજ્યોત એટલે તમારો આત્મા. નીસું જોઈ પાઠની અંદર નીસું આમ નીસું જોવું એટલે અંદર જો, અંદર તારા ઘટમાં પરમ તત્વની જ્યોત બળી રહી છે એને જો. બીજા બધાને તું છોડી દે, આજુબાજુનું બધું છોડી દે જોવાનું. તું તારી અંદર ડોક્યું કાઢ. આ 9 દીવા બરી રહ્યા એ કેને સત્તાથી બરી રહ્યા છે? નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં રાજગાદી ઉપર બેઠો છે પણ કાયદો એનો અહીં લાગુ પડે છે. એવી રીતે પરમાત્મા ઘટમાં બેઠો છે, એના કાયદા આંખને જોવરાવે, કાનથી સંભળાવે, જીભથી સ્વાદ પરખાવે. એ બધી સત્તા 9 ઇન્દ્રિયોમાં એને સત્તા હાલે છે. એમ કરીને અભણ માણસો જેથી વિદ્યાનું જ્ઞાન નહોતું, અભણ માણસો હતા એને પ્રેક્ટિકલ જ્ઞાન આપેલું છે. એવી એક જ ગુરુના બાળકો સત્ય નામનો ઉપદેશ લેનારા જ્યાં ભેગા મળી અને પોતપોતાના ઘટની અંદર સુરતા રાખીને સમરણ કરે અને ઈશ્વરના માર્ગની અંદર ગતિ કરતા હોય ને એને ગત કહેવાય. એને ગત ગંગા કહેવાય. ગંગા જે ગંગાનો પ્રવાહ જેવી રીતે એક ધારો વહે છે એવી રીતે સદગુરુના નામની અંદર સુરતા રાખી અને એક ધારો જે ગતિમાન છે સાધક એને ગત ગંગા કહેવાય. આ ગત ગંગા કહેવાય. અહીં બેઠી છે ને એ ખરેખર ગત ગંગા બેઠી કહેવાય. આવો આવો મુનિવર આપણે ન્યા જઈને ભળીએ. જીરે વીરા સવરા મંડપમાં મારો સાઈબો બિરાજે. પછી કહે છે કે જીરે વીરા નકલંક રૂપે નામ છે ગુરુનું. નકલંક જેને કોઈ જાતનું કલંક નથી એવું નામ છે મારા સદગુરુનું. તમે જે શ્વાસે શ્વાસે નામથી સ્મરણ કરો છો એને કોઈ જાતનું કલંક, એમાં કોઈ જાતનું કર્મ લાગુ પડે, એમાં કોઈ બીજાની નિંદા કે ઈર્ષા કે બીજાને ફાયદો કે ખોટ કે કોઈ વસ્તુ. જેટલા શ્વાસે શ્વાસે તમને સ્મરણ કરો એ તમને પોતાને જ કાયમ આવે. એવું નકલંક રૂપે નામ છે ગુરુનું. નકલંક રૂપે એ તો અગમ તણી ગમ આપે. અગમ સુગમ એટલે આ જગત સંસાર, નિગમ એટલે વેદ ને શાસ્ત્રો, અને અગમ એટલે તમારો આત્મા. અગમ, નિગમ અને સુગમ. અગમ એટલે જે અજાણી વસ્તુ છે જેને માણસ ક્યાંનો ક્યાં ગોતી રહ્યો છે
એવી અગમતણી આવા સદગુરુ મળે ને ત્યારે ગમ કરાવે, એટલે કે ઓળખાણ કરાવે. જીરે વીરા ઈ તો અગમતણી ગમ આપે. જીરે વીરા કૃપા કરે તો જન્મ મરણનો રોગ કાપે. આવા સંતો, આવા મહાપુરુષો જો તમારી ઉપર કૃપા કરે તો જન્મ અને મરણનો રોગ મટાડે. કબરમાંથી ઉદરમાં, ઉદરમાંથી કબરમાં, કબરમાંથી ઉદરમાં, ઉદરમાંથી કબરમાં. અને માણસને જો દુખી થતો હોય ને તો માણસ ખરેખર મર્યા પછી દુખી થાય છે. જીવનની અંદર ગમે એટલું દુઃખ હોય ને તો ખરેખર મારી સમજણ પ્રમાણે દુઃખ નથી. માણસને દુઃખની શરૂઆત ક્યારે થાય છે? કે મર્યા પછી. દેહ છૂટી જાય ને, દેહ છૂટી જાય પછી એનું દુઃખ શરૂઆત થાય છે. કારણ કે આવો વરસાદ હોય કે આવી ઠંડી હોય અને પેટમાં કંઈ ખોરાક મળ્યો ન હોય, એવી ઠંડીની અંદર જ્યારે આમ ઊંથમાં પડ્યા હોય પશુ પક્ષીઓ, એને આંખમાંથી પાણી વહ્યા જતા હોય, એને વિચાર થતો હોય કે ઈશ્વરે મને મનુષ્ય બનાવ્યો તેથી મેં ભગવાનનું નામ ન લીધું અને કર્મના પોટલા જ બેધ્યા. કેકને છેતર્યા, કેકને લૂંટ્યા, કેકની નિંદા કરી, કેકની ઈર્ષા કરી, કાવા દાવા કૂડ કપટ બધું કર્યું. એનો આ હિસાબ અત્યારે હું ભોગવું છું. એ વિચાર કરે છે. તમે જોજો ગાયો ને ભેંસુ ને આંખમાંથી પાણી વહી જતા હોય. ઈ કર્મના દુઃખમાંથી જો છૂટવું હોય તો સદગુરુનું શરણ, અને સદગુરુનું શરણ લઈ અને ગુરુગમ ઉપદેશ લઈ અને કાયમને માટે ઈ સમજણથી ભજન કરવું. અને એક પોતાનો પુરુષાર્થ, જે ધંધો છે, નોકરી હોય કે ધંધો હોય કે ગમે તે હોય, એનો પુરુષાર્થ અને બીજી સદગુરુની સમજણ, એ બે વસ્તુ કરે ને તો ભગવાન ગીતામાં બંધાણો છે કે અર્જુન મારું ભજન કરતો કરતો માણસ મરણ પામે તો એનો સાત્વિક ધનિક ને ત્યાં પાછો અવતાર થાય છે. અને પાછો જ્યાંથી અધૂરું ભક્તિ મૂકી હોય ને ત્યાંથી શરૂઆત કરે છે. ગીતા, ભાગવત, રામાયણ. અને આમાં પાછું એવું કે આમાં કોઈ જ્ઞાતિ કે જાતિ કે ઈ ભેદભાવ કઈ નહીં. માએ દીકરાને ગુરુ કર્યો. ઘણા એમ બિચારા ઓલા થતા હોય કે બે માણસ ને બાપુ હમણાં બે જણા આવ્યા, એક જિજ્ઞાસુ મને કે બાપુ બે માણસ ને એક ગુરુ કરાય તો કા? તો કે અમારે તો ના પાડે કે બે માણસ ને એક ગુરુ ન હોય. એવા હજારો દાખલા તમને બતાવું કે બે માણસનો એક ગુરુ હોય. કુંભોરાણો અને લીલલબાઈ, એના ગુરુ મેઘધારવો એક જ. આ લીરબાઈમાં મેરમાં થઈ ગયા. એનો વચ્છી પટેલ અને લીરબાઈમાં બે માણસનો એક જ ગુરુ જીવણ બાપા. પછી ઈ તો ઠીક, પણ પતિને પત્નીએ ગુરુ કીધેલ. શિવને માં પાર્વતીએ ગુરુ કીધા. શાસ્ત્ર બોલે છે અને શિવજી પોતે કહે છે. એટલે એનું કારણ ઈ છે કે આમાં શરીર અલગ છે અને આત્માનો સંબંધ અલગ છે. શરીરનો સંબંધ એ શરીર હારે છે, આત્માનો સંબંધ છે ને એ આત્માને હારે છે. તમે તમારા પ્રાણ આખા જગતની અંદર વિચાર કરી લ્યો. આખા જગતમાં પ્રાણ સિવાય શું છે? ઘટો ઘટની સ્ત્રી, પુરુષ, ગાય, ભેંસ, આ તે બધાયમાં પ્રાણ તો એક જ છે ને. તો ન્યા બધા એક નો થઈ ગયા? હે, બધા ન્યા એક જ થઈ ગયા. એટલે અગમતણી ગમ આપે એ અજાણી વસ્તુ, જાણ્યા રે જેવી અજાણ છે એનો દેખાડો તને દેશ.
એ જાણા જેવી છે ને, એ એક જ વસ્તુ જાણવા જેવી છે ગંગા સતી કે દુનિયામાં આખા વિશ્વની અંદર એ જાણવા જેવી હોય ને તો તારા ઘટમાં જે પરમાત્મા બિરાજે છે એ એક જ વસ્તુ જાણવા જેવી છે. બાકી આખી દુનિયાનું પ્રોપર્ટી, પૈસો આખા વિશ્વનો ભેગો કરી લઈએ ને તોય દુખી. ઓલો નંદની વાત કરીએ, નંદ રાજા થઈ ગયા. એક નંદ, 9 નંદ થયા ને, એક નંદ એવો લોભિયો હતો, એટલો લોભિયો કે આખી પોતાની પ્રજા પાસેથી એક ખોટી પૈ ન રહેવા દીધી. પછી બધું ધન ભેગું કરી લીધું. છતાંય પોતાની વિચાર થયો કે હજી કઈ પ્રજા પાસે નહીં હોય ને, એટલે કે એવું એક હાંડિયું શણગાર્યું, રમકડું શણગાર્યું. હાંડિયું શણગારીને પોતાના નોકરને કીધું કે આ ગામમાં જા, કોક લીએ કે નહીં નથી લેતા, જો લીએ તો ખબર પડી જાય કે પૈસા છે. એટલે પોતાનો નોકર હાંડિયું એટલું શણગારેલું, નામ રૂપારું હારા હારા દેખે ને નજર ખેંચાય. બાળકો ડેલીઓમાં રાડ્યું નાખે, એ માં મને હાંડિયું લઈ દ્યો, એ બાપા મને હાંડિયું, પણ પૈસા ક્યાંથી કાઢવા? આખા નગરમાં ફર્યો. નગરને સેવાડાનું મકાન અને એક 80-90 વર્ષની વૃદ્ધ ડોસીમાં અને પોતાના દીકરાનો દીકરો 1.5-2 વર્ષનો રમે, અને દીકરો મરી ગયો તો, પોતાનો હગો દીકરો મરી ગયો તો, અને દીકરાનો દીકરો રમતો તો. આ દીકરો બે રમતા હતા અને દીકરાને નજર પડી કે ઓહો, આ તો હું હાંડિયું કે શું છે આ? એ બા મને હાંડિયું લઈ દ્યો, બા મને ઊંથમાં પછડાય. ડોહીમાની આંખમાં પાણી આવી ગયા કે મારો હગો દીકરો તો મરી ગયો, મારે ઉગે ને હાથમાં આને ઉપર છે. હવે મારે આને હાંડિયું લઈ ક્યાંથી દેવું? ઘરમાં તો દોકડોય નથી. વિચાર કર્યો કે આને કંઈક થઈ જાય તો. ત્યાં પોતે વિચાર કર્યો અને ઓલાને બોલાવ્યું, એ ભાઈ ઓરવાય ઉને થયો કે ડોહીમાં પાસે કંઈક છે. એટલે ઝડપથી ડોહીમાં લેવું છે, હાંડિયું લેવું છે. તો કે આ બેટા દીકરા, હાંડિયું લેવું છે, મારો દીકરો આ રાડ્યું નાખે છે. પણ હાંડિયું તું દે, પણ કેટલાનું દેશ, કિંમત કેટલી રાખી? તો કે જે તમારા પાસે હોય, નક્કી નથી. જે કઈ હોય તમારા ઘરમાં, દોકડો, પાવલી, પાંસિયું. તો કે ઠીક, તો મને આ દીકરાને હાંડિયું દે, હું તને કાલ એક દોકડો આપીશ. આ તો રાજાનો માણસ, કઈ વાંધો નહીં માં, કાલ આપજો, કાલ લઈ જાય. હાંડિયું દેતો ગયો. દઈ અને રાજાને કીધું, નંદ રાજાને, કે એક ડોહીમાં સેવાડાનું મકાન છે અને નાનો એવો બાળક છે, એની લીધું, કાલ દોકડો દેવાનું કીધું. એટલે બીજે દિવસે દોકડો લેવા ગયો. એટલે ડોહીમાં દોકડો દીધો. કે માં ક્યાંથી કાઢ્યો? તો કે દીકરા મારા ઘરમાં નહોતો, મારો દીકરાનું જેથી મૃત્યુ થયું ને, મોઢામાં જે પાવલી મૂકીએ ને તે દોકડો મૂકતા, એ મારા દીકરાના મોઢામાં આ દોકડો મૂકેલો. એ મને યાદ આવ્યું કે મારો દીકરો તો મરી ગયો, પણ આયે મરી જાય રડી રડી. એટલે રાતે મારા દીકરાની હમાયત મેં ખોદીને મોઢામાંથી દોકડો કાઢી ધોઈને બેટા તેને દીધો. ઓહો. અને જઈને રાજા નંદને વાત કરી કે આવી રીતે દોકડો કાઢ્યો. તો કે જેસીબી તેડાવો. તે જેસીબી તો નહીં હોય આપણે અત્યારના જમાનામાં. એ આખી હમાજ્યું ધીરુભાઈ ગોડાવ્યું અને એક એક મળદાના મુખમાંથી દોકડો કાઢ્યો. કવિ કાગ બાપુ લખે છે,
સેવટે રાજા નંદનું નાણું જોખમાણું જળમાય. કબરું ખોદીને ઢોકળા કાઢ્યા મળદાના મુખમાય. એ કબરું ખોદીને ઢોકળા કાઢ્યા મળદાના મુખમાય. સેવટે રાજા નંદનું નાણું હે જોખમાણું જળમાય. જોખમાણું જળમાય. પછી શું થયું? આખા દોકડા કાઢી અને પછી વિચાર થયો કે આને હાંસવવું ક્યાં? વધારે રૂપિયો દુઃખ અને ઓછે રૂપિયે દુઃખ. વધારે રૂપિયો હોય તો એને હાંસવવો ક્યાં? નાખવો ક્યાં? અમુકને ઈ ચિંતા છે હે કે પૈસો નાખવો વાપરવો ક્યાં? અને અમુકને ઈ ગોતવામાં છે કે રૂપિયો મળે ક્યાંથી. જગત અમુક અડધા પૈસાથી દુખી છે અને અડધા પૈસા વગરના દુખી છે. એટલે કીધું કે મોટામાં મોટો જગતમાં સુખી હોય ને તો એ સંતોષી નર સદાય સુખી. કે મારા ભાગ્યમાં છે એને મને મળ્યું છે અને ભાગ્યમાં એ કોઈ લઈ જવાનું નથી અને ભાગ્યમાં નહીં હોય એ કોઈથી મળવાનું નથી. શાંતિથી ઈશ્વરનું ભજન કરે છે જે ખાઈ પીને શાંતિથી, એ જગતની અંદર મોટા મોટો સુખી છે. સુખી છે. એટલે વિચાર થયો કે હવે નાખવું ક્યાં? કોઈ વૈદોને તેડાવ્યા એટલે કીધું કે દરિયાની અંદર એવો ટાપુ છે, ન્યા તમે જો આ ધનને સતાડી દો ને તો ન્યા કોઈ લેવા જાય નહીં. એટલે એવો મરજીવો બની અને દરિયામાં જઈ ટાપુની અંદર આ ધન બધું હતાડ્યું, મૂક્યું. અને પછી એ બધું પાછો ઘરે આવી અને એ એનું જે સરનામું હતું, રસ્તાની આવક જાવક કરવી પડતી હતી, એને ચીઠીમાં એક માદરિયું, માદરિયામાં અંદર નાખી અને પોતાને ગળે બાંધી લીધું, હાથથી અહીં બાંધી લીધું. જેથી ધનની જરૂર પડે ને તો માદરિયું કાઢી જોવે અને અહીંથી રસ્તે જવાય લઈને પાછો ભાગી આવે. પાછો માદરિયું એક દિવસ પોતે નાવા જાય છે, સ્નાન કરવા જાય છે અને માદરિયું છોડીને એમ ખીલીએ ટીંગાડ્યું. ખીલીએ ટીંગાડીને પછી નાવા ગયો ને પોતાની જ રાણીએ જોયું. એ કે રાજામાં કંઈ પણ દગો હશે, આ માદરિયું કેમ શું હે આમાં? માદરિયું ખોલી અને કાઢ્યું તો કાગળ નીકળ્યું. ઓ આમાં તો કાગળ છે, એમ નાખી દે સુલામાં. આ હું બાંધીને ફરતો હોય? કાગળિયું કાઢીને નાખી દીધું રાણીએ સુલામાં અને ઓલું માદરિયું હતું એ ફેંકી દીધું કચરામાં. રાજાએ આવીને જોયું તો ઓહો, મારું માદરિયું ક્યાં ગયું? રાણીને પૂછ્યું કે આ માદરિયું? તો કે હા, એમાં તો કાગળિયું હતું, મેં નાખી દીધું સુલામાં. હે એમ કીધું, પ્રાણ નીકળી ગયા. સેવટે રાજા નંદનું નાણું જોખમાણું જળમાય. મરી ગયો. પોતાની જ રાણી અને પોતાનું ધન પોતાના મૃત્યુનું કારણ બન્યું. એટલે બાપા એમ ન માનતા, અનિતિથી જો ધન ભેરું કીધું, એ જ ધન તમારા મૃત્યુનું કારણ પણ બની શકે. હા, એટલે સંતોએ જ્યારે ખબર પડી ને, ગોપીચંદ ને ભરતરીને ખબર પડી કે ઈશ્વર ધન અને ઈશ્વરના ભજનમાં સુખ છે એવું દુનિયામાં ક્યાંય નથી, એ જ સમયે રાજને ત્યાગ કર્યો.
આમાં તો હારા વાટ નથી. એ જ સમયે ત્યાગ કરી દીધો. એટલે જન્મ મરણનો રોગ મટાડે. સદગુરુ મળે ત્યારે જન્મવું અને મરવું, જન્મવું અને મરવું. સ્વર્ગ અહીં છે, નરક અહીં છે, વૈકુંઠ અહીં જ છે. જગતની અંદર કોઈ એવા ઠેકાણા નથી કે એવું કોઈ ગામ કે એવું બધું અહીં જ છે. દેજો અમને સંતના શરણે વાસ, દેજો વૈકુંઠમાં વાસ. વૈકુંઠ એટલે સંતોનો જ્યાં પગ પડતા હોય, સંતોનો જ્યાં મેળાવડો થતો હોય, સંતોની ગતગંગા જ્યાં ભેગી થતી હોય, એમાં જો તમને મજા આવતી હોય બેસવાની, તો કાયમ માની લઉં કે અમારો વૈકુંઠમાં વાસ છે. આ વૈકુંઠ છે, જીવતું જાગતું. તમે બધા બેઠા છે ને, એ સ્વર્ગ, સ્વર્ગ એટલે સંતોનો વર્ગ, સારા માણસ અને સજ્જનોનો જ્યાં વર્ગ છે, ન્યા તમારો પગ ને ન્યા બેસવાથી તમને શાંતિ મળતી હોય. 10 દી આડા હોય તો એમ થતું હોય કે હવે કેદી આવીએ, અમાસ કેદી આવે અને અમે જઈએ. એની ઓલામાં 10 દિવસથી અગાઉથી જેને મન થનગડાટ કરતું હોય કે સંતોના દર્શન અને સદગુરુ શરણનો શબ્દ અમે કેદી લઈએ, તઈ માનવું કે અમારા બધાનો સ્વર્ગમાં વાસ છે. નકલંગ રૂપી નામ છે ગુરુનું, જીરે વીરા આ સવરા મંડપમાં મારો સાહેબો બિરાજે. જીરે વીરા સવરા મંડપનું મહિમા શિવજી વખાણે. કોણ વખાણે? શિવજી વખાણે. આ સવરા મંડપનું મહિમા શિવજી પણ વખાણે છે. કહેવાય છે કે માતા પાર્વતી ને 1000 નામનો પાઠ કરવાનો નિયમ હતો. 1000 નામનો પાઠ સવારના પોરમાં ઉઠીને કરે. શિવજીને એમ થાય કે આ હવે કઈ આનો પાઠ પૂરો થાય ને હું સા પાણી વગરનો અહીં બેઠો છું, ભરાઈ ખાવ. એટલે વિચાર કરીને એક દી નારદજી આવ્યા. નારદ એટલે જે રદ ન થાય કોઈ દી, એવું નારદ એટલે કોઈ વ્યક્તિ રદ ન થાય. નારદ એટલે આપણું મન, એ કોઈ દી નાશ ન પામે, રદ ન થાય. એટલે નારદને કે કીધું, બારણે બેઠા હતા નારદજી કે આવ્યા આશ્રમની અંદર. એટલે કીધું કે વંદન કરીને કે બાપા અમારા માં, તો કે તમારા માં ઈ પાઠ કરે. પાઠ કરે? તો કે હા પાઠ કરે છે કાયમ. તો કે ઈ હું? તો કે ઈ એમ હવ ને ભક્તિ હવ કરે. દઈ દે.